નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મોટા સમાચારની સાથે કરીશું। ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજથી તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ એટલે કે 3 મે થી લઈને 7 મે દરમિયાન રાજ્યમાં વરસાદ થઈ શકે છે। આ આગાહીના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગના આગાહી પ્રમાણે કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। શનિવારે 3 મે કચ્છ સહિત બનાસકાંઠા સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, તો બીજી તરફ રવિવારે કચ્છમાં વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત પાટણ અને મહેસાણા સહિત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આશંકા છે, તો સોમવારે કચ્છ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા સહિત છોટાઉદેપુર અને દીવ, અમરેલીમાં પણ વરસાદ થવાની સંભાવના છે। ભાવનગર સહિત ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। મે મહિનામાં ફરી એકવાર વરસાદને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે।